અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશભાઈ કામરિયા, મારા મોબાઈલ નંબર 9426293894. હા ભાઈ આવ્યા હતા. કેને લઈને આવ્યા હતા તમે? મારા વાઈફને. શું તકલીફ હતી? ચિકન ગુનિયા. કેટલા સમયથી? 2-3 મહિના થઈ ગયા. અને એમાં શું શું કર્યું હતું? એમાં 2-3 ડૉક્ટરને દેખાડ્યું હતું, એમડી ડૉક્ટરને. હા, બધા રિપોર્ટ કરાવ્યા હતા, વાનો ને ઓલું ને સીબીસી ને બધા અલગ અલગ જાતના રિપોર્ટ. હા, એ રિપોર્ટો કરાવી એટલે એ ખર્ચો થાય. પછી ડૉક્ટર દવા લખી દે. થોડાક દિવસ દવા ખાવ ત્યાં સુધી સારું, પાછું બતાવીએ બીજી ત્રીજી વખત એમ કંઈક હવે થોડીક અડધી કરી નાખજો આ દવા. અડધી કરીએ તો પાછો દુખાવો વધી જાય અને ભેગું જ ના થાય. પછી બીજા ડૉક્ટર પાસે દેખાડીએ ત્યારે પાછા એની નવેસરથી પાછા એ રિપોર્ટ કરાવે ને એ પાછું કરાવે. અને ઘરનું કાંઈ કામ ના કરી શકતા. મારું બેબી છે 1 વર્ષનું, એને સાચવવામાં પ્રોબ્લેમ પડતું હતું. અમે પાછા સિંગલ ફેમિલી, 2 પેરેન્ટ્સ એકલા હોય એટલે પછી કામમાં ને બધી રીતના તકલીફ પડતી. અને દરરોજ સ્ટીરોઇડ લેતા તે પછી તો ઉઠતા? હા, સ્ટીરોઇડ વગર તો હાલતું જ નહીં ગાડું. સ્ટીરોઇડ લીધા પછી કેટલા સમય હાલી ચાલી? સ્ટીરોઇડ લઈ એટલે વાંધો ના આવે. કેટલા સમય એમ? એક ગોળી પીધી સવારે? હા, તો કલાક 2 કલાક? 2-3 કલાક પછી સારું થઈ જાય. 2-3 કલાક પછી સારું થાય સ્ટીરોઇડ લીધા પછી. હા. હવે આપણે અહીંયા એક્યુપ્રેશરનું ચાલુ કર્યું પહેલા દિવસથી, અને સ્ટીરોઇડ લેવાની મેં કહી દીધી કાલથી જ નથી લેવાની. હા. તો પહેલા દિવસે રિઝલ્ટ કેટલું મળ્યું? પહેલા દિવસે ફૂલ એમ 50-60% ઉપર રિઝલ્ટ હતું ભાઈ. અને સવારે તો એમ થોડુંક પાછું રિટર્ન હતું, થોડુંક કે ભાઈ હવે દુખે છે. પાછું રાતે પાછું આપણે એક્યુપ્રેશર બીજા દિવસે દીધું હતું એટલે પાછું રેડી થઈ ગયું હતું, વાંધો ના. અને સ્ટીરોઇડ તો પહેલા દિવસેથી જ સ્ટીરોઇડ તો બંધ, દવા બધી બંધ. અને કેટલા 7 દિવસ ને આપણે ટોટલ 7 સીટિંગ કરી. 7 સીટિંગમાં અત્યારે ઓકે થઈ ગયું? ઓકે થઈ ગયું, કમ્પ્લીટ. બધું કામ કરી શકે? હા, કામ કરી શકે. છોકરાને સાચવી લે. મારે કઈ ઉપાધિ નહીં, બાકી મારે ઉપાધિ હતી બધી. આ એમના વાઈફ છે, આપણે વિડીયો બનાવ્યો હોય. હવે પછી બીજાને શું ચાલુ કર્યું હવે તમારે? પછી મારા મમ્મીને છે ને એક સાઈડનું ઓપરેશન કરેલું હતું ઓલા વર્ષે. પછી હું અહીંયા રેગ્યુલર આવતો એટલે તમે કીધું હતું કે ભાઈ એને બીજા ગોઠણમાં કઈ તકલીફ કે એવું થાય તો મને કહેજે. એટલે મેં કીધું 22 તને હરખું થઈ જાય બધું. પછી મારા મમ્મીને જરીક તકલીફ છે બીજા પગની, તો એ એક સાઈડ હાલે ને આમ હલક ડુલક જેવું હાલતા. અત્યારે પહેલા જ દિવસે આપણે કરાવ્યું છે તો સીધા દોડ્યા ગયા. સીડી ચડાવી ગઈ, ચડી ગયા, પાછા રિટર્ન આવ્યા. એને કાંઈ વાંધો નથી અત્યારે. અને અમૃત પુષ્પ લેવા માટે આવ્યા? હા, અમૃત પુષ્પ બ્લોકેજ માટે. તમારે બ્લોકેજ હાર્ટનું આવે છે એમને, એના માટે 2-4 આપણે આયુર્વેદિક 2-4 કરવાના છે ઉપાય. અને અમૃત પુષ્પ ચાલુ કરાવવું. હા, એમના મમ્મી છે. જય દ્વારકાધીશ. તમે શું કરો સાહેબ? હું પોતે પ્રેક્ટિસિંગ એડવોકેટ છું અને કરવેરા સલાહકાર છું. એ તમારું કામકાજ છે? હા. હવે બીજાને શું કહેવા માંગો? બસ અહીંયા આવી જાઓ. તમારે કોઈ પણ રોગ ચાલતો હોય અને જ્યાં આપણે ફાર્મસીની દવા લેતા હોય બધી એ બધી બંધ થઈ જાય અને આયુર્વેદિકથી આ ઉપાય સારો છે અને આપણા શરીરને કોઈ જાતનું નુકસાન નથી આપતું. તમને આટલા ફાયદા મળ્યા એટલે તમે બીજાને એવું કહેવા માંગો? હા, કે ઓલી દવા ના કરવી, બીપી ડાયાબિટીસ કે ગોળીઓ ખાતા હોય એ બધું ના ખાવી અને આ આયુર્વેદિક ઉપચાર કરવાથી બહુ સારું થાય છે શરીરમાં. સારું. સુગરમાં આપણે તમારા ઓલા શું થાય? મામા થાય, રમેશ મામા. એને સુગરમાં કમ્પ્લીટ થઈ ગયું? હા, એને સુગરમાં કંટ્રોલ છે બહુ. બરાબર છે. અને સારું છે. અને ડોક્ટરે કંઈક ચક્રી ખાઈ ગયા હતા રિપોર્ટ જોઈને 3 મહિનાનો? એને ડોક્ટરે કીધું કે નહીં તમે શું એવી બધી પરિસ્થિતિ રાખી 3 મહિનાનો આપણે ઓલા હાઈરે રિપોર્ટ કરીએ એમાં HbA1c વાળો રિપોર્ટ આવે એમાં નોર્મલ આવી સુગર. ડોક્ટર પણ ચક્રી ખાઈ ગઈ તમે શું કર્યું એમ? હા, બરાબર છે ને? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.